चलो छोकरो હવે આપણે કેટલા આયા આજે તો છોકરા બધા પૂરા આયા ના આપણે હવે બધા આવી જાય એટલે પાઠનું શરૂ કરીએ પછી હાજરી પૂરવાનું શરૂ કરીએ ત્યાં સુધી આપણે થોડુંક લેક્ચર લઈ લઈએ બરાબર આપણે લેક્ચર કાલે લીધું હતું अच्छा કાલે ઘડિયાળનું લીધું હતું બરાબર ठीक है એ એકના ઘડિયાળ લીધા હતા समझ गया એ આપણે કેટલાને આવડે છે સાહેબ મને આવડે છે બરાબર તમને ઘડી આવડી ગયા ને બરાબર તો હવે પછી આપણે એકડીનો લેશું એકડી શીખવાની પછી अच्छा કલમ ખડીઓ શીખવાનો પછી બાર ઠીક હે શીખવાની બરાબર समझ गया આપણે બધો સ્ટાફ આવી ગયા આપણે બધા છોકરા આવી ગયા બધાની હાજરી પૂરી લઈએ પછી આપણે ભણવાનું ચાલુ કરીએ આગળથી બરાબર ઘડિયા તો હજુ તમને નહીં આવે કેમ કે તમે હજુ તો આગળ હજુ સ્ટેપ બાય સ્ટેપ ભણશો ને પછી તમને આવડશે બરાબર પેલા બધા સ્કૂલમાં બધા છોકરા આવી જવા દો પછી આપણે ચાલુ કરીએ ભણવાનું બરાબર હાલો આપણે મોડું થઈ ગયું આજ તો સાહેબ વટશે હો આજ તો વઢવાના તો સાહેબ આવી જાઓ આવો આવો આવી જાઓ ડાયા બોલો સાહેબ બેસી જા પછી મારે બધી વાત કરી બેસી જા આ સ્કૂલે આવવાનું કેમ મોડું થયું સાહેબ વરસાદ હતો કાલે કાલે વરસાદ હતો આજે તો નતો ને હા સાહેબ વરસાદની વાટ જોતો હતો વાડ જોવાની હોય એમ વરસાદ આવે તો નહીં આવવાનું હોય એમ હા વરસાદ આવે તો ના જવું ડાયો જબરો છે મારો બેટો તેમાં મારું નામ ડાયો બેટા પાડ્યું. તું કેમ મોડી આવી સાહેબ મારે હે ઘરે શાક ને એવું બનાવવાનું હતું એટલે એવું હતું બેટા સારું ચાલો કાંઈ વાંધો નહીં હો હજુ કોણ બાકી છે ડાયા આવવાનું બાકી છે ને સાહેબ કોણ રહી ગયું બાવા આવવાનું કો ઓખો બાકી છે બોલાવા નતો ગયો તું ડાયા રાજે બોલો ઓખલો તો કાયમ આમ જ કરે છે જોજે અહીંયા જોઈને બહાર જોઈને જોજે આવે છે કે નહીં હા સાહેબ જુઓ આવે છે સાહેબ તું બેસી જા ચલ ના તો મોડું થઈ ગયું ટ્યુશન સાહેબ વટશે આપણાને મોડું થઈ ગયું મને તો ભૂખે એવી લાગે ખાને મજા આવશે ખાવાય નહીં જતી અમે 5 રૂપિયા બે 5 રૂપિયા લેતા ને તો મમ્મી લઈને આવ્યો આવું સાહેબ આવ આવ ઓખા બેસી જા ઓખા એ તું આવું એક તો સૌની પાછળ ને બેસું સૌની આગળ પાછળ જતો રહે તું ઉઠ ચલ પાછળ જા બધા છોકરાને હેરાન કરે છે તું મારી જગ્યા બેસી જા કેમ મોડું થયું ઓખા સાહેબ અમારા ગામમાં બહુ ને બહુ વરસાદ હતો તો વરસાદ તો હતો બધા માથે ગરા ગરા પાણી આવી ગયું ગળતો ગળતો આવ્યો એવું હતું વાહ વાહ તું ઓખો મારે બે જે પીડાયું ખબર કાઢ ને ઓખા શું આવું નવું ભેળાઈને આવે ચલો હવે હું ચલો 1 નંબર ચલો 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 6 નંબર આયો સાહેબ સોઈ ગયો કે શું ઓખલા ઘરે સૂતો નથી અહીંયા સુઈ જાય છે લેસન પણ કરતો નથી બરાબર અને અહીંયા પડે કા ખાવાના ઘરે ખાઈ નથી આવતો આવો ખાઈ ખાઈને મોટો થઈ ગયો છે તો ચલો 7 નંબર 8 નંબર 9 નંબર 10 નંબર 11 નંબર બરાબર ચલો છોકરો બધાની હાજરી પૂરી ગઈ ને સારું ચલો ઓખલા તું કેમ મારું જ બોલે છે બધા છોકરા સીધું આડે તું હરવો આડે ચલો ઓખલા તું લેસન લાવ્યો ચલ બતાય પેલા તારું લેસન મારે જોવું છે
ચલો ઓખલા લાવ, લેસન લાવ. તું લેસન લાવ્યો? કાલે એકડી લખવાની કીધી હતી, લખી લાવ્યો? લાવ બતાવ. બતાવો ને, એક બાકી છે. અરે તું બાકી અહીંયા આવીને લેસન કરે છે તું? તને ઘરે કીધું તું? બતાવ બતાવ અહીંયા કેવું છે, બતાવ. તારી એકડી જબરજસ્ત છે હો. આવી એકડી તો તને કોને શીખવાડી? હે, ઉઠ, ઉભો થા. લેસન કહું છું તો લેસન કરતો નથી. પકડ, નોખી નાખ, સાફ કરીને પાછી બીજી લખ. ડસ્ટર રાખવાનું, સાંભળ ઓખલા. સ્લેટમાં થૂકવાનું કોઈ દી સરસ્વતી આપણાને આવે નહીં, બરાબર? સરસ્વતી માતા કહેવાય. ડાયલા, શું છે તમારે? અહીંયા મસ્તી કરવા આવો છો? મારે તમારા વાલીઓ પાસે ઠપકો લઈને આવવું પડશે. અને તમારા વાલીઓ પાસે મારે ઠપકો લઈને આવવું પડશે. બેનો તમારો રંજાડ વધી ગયો છે. બે બહુ મસ્તીખોર થઈ ગયા છે. ડાયલો ને ઓખલો બે તો બહુ જ મસ્તીખોર થઈ ગયા છે. ભણવામાં કશું ધ્યાન નથી એમનું. આ બીજા છોકરા હોશિયાર છે, એમને તમે બરાબર ભણવા દેતા નથી. હું આજ સાંજે 5 વાગે છૂટું ને એટલે તમારો વારો લઈ લઉં. ચલો તું, ચાલ બેટા તું બોલ. આપણા દેશના વડાપ્રધાન કોણ? સાહેબ નરેન્દ્ર મોદી. બરાબર, હા બેટા બરાબર. તારો જવાબ સાચો છે, બરાબર. ઓખલા, સાહેબ ને લેસન કર્યું. જો સાહેબ મારું લેસન. આવું લેસન લખવાનું? હું તને કેટલી વાર, તું ડોબા ગો જેવો ક્યાં સુધી રહીશ? આટલો મોટો થયો પણ તને બુદ્ધિ જ નથી કે શું? ઊંધી એકડી લખે છે. હું પ્રશ્ન પૂછું, એનો જવાબ તારા દેવાનો છે. ચાલ, તું કેવો હોશિયાર છે, મારે જોવો છે. ચાલ, હોશિયારી તો બહુ મારે છે, જેના તેના લટકા લેવામાં. સાહેબ આને કોને સીધો નથી ઊભો રહેતો, વાંચવા નથી દેતો, લાતો મારે છે ક્યારનો. કહી દેજો સાહેબ ઓખલાને. સીધો ઉભો રે. તમારો બેનો વારો લેવાનો છે. રો, તમારા વાલીઓ પાસે મારે ઠપકો લેવાનો. ઓખલા, ચાલ હું પૂછું, પ્રશ્ન પૂછું છું. હા, કે તારું આવું નામ કોને પાડ્યું? માર ફયા પાડ્યો, માર કડવી ફયા પાડ્યું નામ મારું. બરાબર. તારું નામ? ઓપ્પો. હા. મારા પપ્પાનું નામ ગોખલો, હા. અને મારા મમ્મીનું નામ ગોખલી, અને મારા બોનનું નામ ઓખલી. બરાબર. નામે સારા પડ્યા છે તારી ફઈ. એ લો, તારી ફઈ બહુ બુદ્ધિશાળી લાગે છે. ચલો આપણે બેટા તું બોલી જાય. શું લખ્યું? આ એકડી લખી બોલી જાય. ચાલ બધાને બોલાય. કેટલાને આવડે છે મને ખબર પડે. હું અહીંયા જોઉં બધાને. બસ બેટા બરાબર. ચાલ ચાલ ડાયા, તું બહુ હોશિયારી મારે છે. તું આપણ દોઢો બહુ થાય છે. ઉઠ, અહીંયા આવ. તું તારી રીતે હોશિયાર ગણે છે ને. ચાલ, એ આ શું લખ્યું બતાવ. ઈ બગડે બે બકરી દોવા દે. આમ ને આમ જ ગયો. ચાલ એ તો બેટ આવડે ને, હોશિયારી વધારે મારે છે. ચાલ બેટા તું કહેજે આ કેટલા છે? સાહેબ બગડે છે. હા બરાબર છે. ચલો આવી તો હોવું જોઈએ. આવડે ને આવડ ચંડાઈ બહુ કરે છે. ઓખલા, ચાલ હવે તું ઉભો થાજો. હું પ્રશ્ન પૂછું, એનો જવાબ આપ. બરાબર? બહુ મસ્તી નહીં કરવાની. ચાલ હું તને પ્રશ્ન પૂછું કે તારો જન્મ કઈ સાલમાં થયો હતો? મારો સાલમાં નતો થયો, મારો ગોદડી થયો હતો. ગોદડી થયો એમ નથી કહેતો. બુદ્ધિ વગર ના સમજ તો ખરો. આખી જિંદગી આમને તે કાઢી નાખી.
તને કોઈ સંસ્કાર જ ના આપ્યા? હું એમ કહું છું કે તારો જન્મ કઈ તારીખે થયો છે? બોલ, આ તારીખ કઈ હતી? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। નથી ખબર? નથી સાહેબ. બેસી જા, બેસ. કઈ ખબર હોય ને તું બહુ. ચલો ડાયા, આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ? હા બરાબર છે. ડાયો ઘણા દિવસે ડાયો ડમરો થઈ અને સાચું બોલ્યો. ચલો ઓખલા, હવે તને પ્રશ્ન પૂછું છું, ઉભો થા. ચલ ઓખલા, ચલો તને એક પ્રશ્ન પૂછું, ઉભો થા. શું ખાધું? કઈ નહીં. કાંઈ ખાઈને આવતો નથી. શું ખાધું? કાઢ બારું. પેન ખાઈ ગયો રે પેલા છોકરા તારે પડાવી લીધી પેન. પેન ખાઈ જાય. બાને તો મારે શું? દેલો બાને તો મારે. ચલ હું પ્રશ્ન પૂછું. ઉઠ. ચલ ઓખલા, ચલ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું? ટેટોડી. તને કોને કીધું તું? તને ખબર પડે છે કે નહીં? સારું, ચલ આપણા દેશનો રાષ્ટ્રીય ફૂલ કયું? ધતુરો. ધતુરો. તું જબર બોલે. આવું ક્યાંથી શીખી? તને કોને શીખવાડ્યું? અરે છોકરો, આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ ધતુરો થાય? શું થાય? તો આ કેમ ધતુરો બોલે છે? એવું છે? શું થયું બેટા? ઓખલા, હું પ્રશ્ન પૂછું એનો જવાબ આલવાનો. તારે બીજા છોકરાનું નામ શું લેવા લે છે? ચાલ હવે હું બીજો પ્રશ્ન પૂછું. આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। બોલ બોલ. આમ તો પાડો. છોકરો, હા બોલો બેટા. હા બોલ. એને આવડતું નહીં. બરાબર. કેટલે હોશિયાર છે જો બેટા. ઓખલા, તું તો આમને આમ જ આવવા ગયો તું. બેસી ક્યાં ગયા છે? ઉઠ, હજુ મારે તને પ્રશ્ન પૂછવાના છે. ઉઠ, ઉભો થા. કલમ કાઢ્યો. બોલ. ચાલ, તને લખવા આપ્યો તો, લેસન કરવા આપ્યું તું. તને કેટલા દિવસથી હું કહું છું તું કલમ કાઢ્યો શીખીને આવજે. બરાબર? કલમ કાઢ્યો. બોલ. ચાલ. કાગડાનો ક, ગધાડાનો ખ, ચકલાનો ચ, ડગલાનો ડ, ભમેડાનો ભ, લાલ મરચાનો મ, જગલાનો બોલ બોલ. આમ તો હોશિયારી મારતો હોય છે. જબલાનો ચ નહીં. બોલ બોલ. હરખું બોલ. શું કરે? ક્યાંથી આવ્યો તું યાર? બંધ બેસ. એ તો સાહેબ બોલો. મને હવે યાદ આવ્યું. શું યાદ આવ્યું? હવે તને મને વેરીને પૂછી છે કારણ તો બોલતું નથી. બોલો. બોલ. ચાલ બોલ. अभी मजा आएगा ना भिड़ो. ચાલ બોલ. બોલ. ક કારેંગાનો ક, કાકરાનો ક, પોલકાનો પ. આવો ક્યાં છે તું ડોબા જેવા? આવો કલમ પડ્યો તને બોલવાનું કીધું તું. આવો શીખી તું. આ બીજા છોકરા કાળા કેટલા આ ડાયો ડબલો થઈ ગયો છે હવે.
વાગે કરતો ને પેલા બહુ ગાડો હતો તારે જેમ જ કરતો હતો પણ હવે ડાયલ થઈ ગયું સાહેબ ડપુટીએ મને સાપ કરીને રમવા લઈ જતો હો સાહેબ આ એનો ખર્ચો ખોટો ના કહે ને કેટલો ડેરા બાર ના જો તારો વાળો કાઢવો હોય તને મારતો તો હવે બધા બાર ને રહો તમારો વાળો કાઢો ટેકા પેલો મારી દેવો અરે રે ઓકલા તારો જન્મ આ ક્યાંથી આવો ખબર નથી ચાલ હવે શું બોલા કાઢે છે છોકરા કામ ચાલ હાલ ચલો લેટર હું હવે આજે તમને જે લેટર આપ્યો કાલે લઈને આવજો આ ઓકલા હું તારા મમ્મી પપ્પાને સાથે ચપ્પો લઈને આવું છું બરાબર સાથે આવું છું બધા છોકરાની ફરિયાદ છે ને એટલે મારે તારા મમ્મી પપ્પાને ફરિયાદ કરવી છે